અને હવે વાત કરવી છે એ કિસ્સાની જેણે આખા ગુજરાતમાં આખા રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે। અમરેલીના બગસરાની સ્કૂલમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જેમાં અઢળક વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના ઘા જોવા મળ્યા। શું થયું, કેવી રીતે થયું, એ અસમંજસ હતી ને જ્યારે ખુલાસો થયો ત્યારે સૌ કોઈ ચોંકી ગયા કે વિદ્યાર્થીઓએ પોતે જ પોતાના હાથ ઉપર બ્લેડથી આ કાપા માર્યા હતા। 5 થી 7 ધોરણના વિદ્યાર્થીઓ છે, એટલે ખૂબ નાની ઉંમરના વિદ્યાર્થીઓ છે અને 10 થી વધારે બાળકોએ આ જ રીતે કાપા મારી દીધા। જાણવા મળી રહ્યું છે કે ગેમની લતે ચડી 5 થી 10 રૂપિયાની લાલચમાં એકબીજાને ડેર આપીને આવી રીતના કાપા માર્યા છે। કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા સાથે ચર્ચા કરીએ। કૃષ્ણા, 5 થી 7 વર્ષનું આ કુમળું માનસ છે, આ કુમળા બાળકો છે ને આ રીતની જ્યારે પોતાને હાનિ પહોંચાડવાની ગેમ રમાડવામાં આવતી હોય, આ કઈ ગેમ છે, કઈ માનસિકતાની પાછળ કામ કરે છે? હા, 5 થી 7 ધોરણમાં ભણતા બાળકો છે એનું પૂર આપણે વારંવાર એવું જોતા હોઈએ છીએ। ઘણી બધી ગેમ્સમાં એવું પણ જોયું છે કે ચેલેન્જ સ્વીકારવામાં આવે છે બાળકો દ્વારા, યુવાનો દ્વારા, કિશોરો દ્વારા, અને એ ચેલેન્જના સ્વીકારના ભાગરૂપે જ એમણે પોતે જીવન પણ આપી દીધા હોય, ટૂંકાવી દીધા હોય। પરંતુ આ 5 થી 7 ધોરણમાં ભણતા 10 વર્ષની આસપાસના બાળકો છે, નાના મોટા મુંજિયાસરની આ ઘટના છે અમરેલીના। અને ત્યાં એક 7મા ધોરણમાં ભણતો બાળક હતો કે જેણે બીજા બાળકોને એવી ચેલેન્જ આપી કે જો તમે પોતાના હાથ પર કાપા મૂકો છો તો હું તમને 10 રૂપિયા આપીશ, અને જો નહીં મૂકો તો તમારે મને 5 રૂપિયા આપવા પડશે। બંને પક્ષે સામસામે આવી શરત થઈ, ચેલેન્જ થઈ અને બાળકોએ કાપા મારી દીધા। એ કોઈ બ્લેડથી કાપા મારવામાં નથી આવ્યા, પોતાના શાર્પનરની જે બ્લેડ હોય એ કાઢીને એમણે કાપા માર્યા છે। પરંતુ જેવી રીતે પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ કાપા ભરે સામાન્ય હોય, પરંતુ આ ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે, કારણ કે એ નાના બાળકોમાં, કુમળા માનસમાં એવી ભાવના ક્યાંથી આવી કે પોતાની જાત પર જ આવો અત્યાચાર કરે, પોતાને આવું નુકસાન પહોંચાડે। આખો મામલો એવો સામે આવ્યો છે, શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ ગયું, ડીઓ પણ ત્યાં પહોંચ્યા। એમણે એમ કહ્યું કે આ ઘટના સામાન્ય છે, જો કે એમણે જે રીતે આ આખા ઘટનાને વર્ણવી એ ખરેખર ખૂબ જ અસંવેદનશીલ છે। જાણે આ ઘટના એમના માટે કંઈ લાગતી નથી, પરંતુ કેવી રીતે આ નાની ઘટનાઓ પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। જો કોઈ બાળકને વધારે ઈજા પહોંચી હોત, વધારે લોહી વહી ગયું હોત ને કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ, એવા સવાલ થઈ રહ્યા છે। વાલીઓ કહી રહ્યા છે કે શિક્ષકો દ્વારા આ ઘટનાને છુપાવવાની કોશિશ કરવામાં આવી, ઢાંક પીછોડો કરવાની કોશિશ કરાઈ। 8 દિવસ પહેલાંની આ ઘટના છે, પરંતુ 8 થી 10 બાળકો છે એવું શિક્ષણ વિભાગનું કહેવું છે, ડીઓનું કહેવું છે, પણ વાલીનું એવું કહેવું છે કે 25 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમના દ્વારા પોતાના હાથ પર આવા કાપા મૂકવામાં આવ્યા હતા। એક બાળકને તો નવડાવતી વખતે એની માતાએ પૂછ્યું પણ હતું કે શું થયું છે હાથમાં, તો એણે એવું કહી દીધું કે વાગ્યું છે, કારણ કે શિક્ષકોએ પણ ના પાડી હતી બાળકોને આવું કંઈ પણ કહેવાની ઘરે, અને એટલા માટે બાળકો દ્વારા પણ આ ઘટનાને છુપાવવાની કોશિશ કરવામાં આવી, કારણ કે શિક્ષકોએ કહ્યું હતું। પરંતુ મનોચિકિત્સકો સાથે પણ આપણે વાત કરી, શિક્ષકો સાથે પણ આપણે વાત કરી, આચાર્યોઓ સાથે પણ આપણે વાત કરી, અને એમનું કહેવું છે કે આ ઘટના ખરેખર આગામી સમય માટે ખૂબ ગંભીર છે। વાલીઓએ જાણ કરતાં અમને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર કાપા મારેલા છે। આ બનાવ 23 તારીખની આજુબાજુનો બનેલો છે, પણ શિક્ષકોની બેદરકારીના કારણે આ વસ્તુ બહાર પડેલી નથી। અચાનક અમને ધ્યાનમાં આવ્યું, તેથી અમે લેખિતમાં અરજી આપેલી છે। તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને એની તપાસ ચાલુ છે। અને શિક્ષકોનું એવું કહેવું છે કે સ્કૂલની અંદર અમારી જવાબદારી કોઈ પણ પ્રકારની હોતી નથી। હોસ્ટેલે લગભગ 18-19 તારીખે બની હોય તો અમને 20 તારીખે ધ્યાનમાં આવ્યું, ત્યારે અમે પછી તરત જ જે વાલીઓને બોલાવવાના થતા હતા, જે છોકરાઓના હાથમાં બ્લેડ મારી હતી, એટલે અમે તરત ગ્રુપમાં, એના ગ્રુપ બનાવેલા હોય ધોરણ વાઇઝ, એમાં મેસેજ નાખ્યો અને વાલીની બીજે દિવસે 21 તારીખે મીટિંગ બોલાવી, અને એ મીટિંગમાં આ બધી ચર્ચા કરી કે આ કારણથી આ બધું બને છે એમ। એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો, અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી, પણ આજે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે। પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી। ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે। જે પહેલાં ફિઝિકલ ગેમ્સ જે રમતા હતા એની બદલે હવે ઓનલાઈન ગેમમાં એ લોકોનો રુચિ વધી ગઈ છે, અને જેવું વેકેશન પડે અથવા ફ્રી ટાઈમ હોય એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો કોન્ટેક્ટ કરી અને ગ્રુપમાં વિડીયો ગેમ્સ અલગ પ્રકારની રમતા હોય છે, જે મોટાભાગની હિંસક હોય છે। આનાથી માનસિક રીતે શું ફરક પડે છે કે એ લોકોનો સ્ટ્રેસ, જે ટોલરન્સ હોય છે એ ઓછો થઈ જાય છે। નાની વાતે એ લોકોનો ચીડિયો સ્વભાવ થઈ જાય છે, એ લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા, એટલે એ લોકો શું કરે કે પોતાના શરીરને નુકસાન પહોંચાડે, જેને આપણે સાયન્સની લેંગ્વેજમાં કહીએ નોન સુસાઇડલ સેલ્ફ ઇન્જરી।